આજ તો આપણા ઘરે ઘણા બધા મહેમાન આવ્યો. વાત કઈ કેવી છે? જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધાને ભાઈ. 100 દિવસ ડેલી મિનિટ બ્લોગને ચેલેન્જ માં આપણો 95મો દિવસ ભાઈ. હવારમાં ચા પાણી મસ્ત મજાનો નાસ્તો કરી પોગી ગયો સીધો ભઠ્ઠે ભાઈ. ભઠ્ઠા ઉપર ચડી ભાઈ એને આપણે ભઠ્ઠાનો ઓપનિંગ કરવાનો હતો એટલે ચીપિયો લઈ લીધો ને કરી નાખ્યું ફાઇનલી ભઠ્ઠાનો ઓપનિંગ. ભઠ્ઠો ખોલી નાખ્યો ભાઈ. ભઠ્ઠો નીકળ્યો એક નંબર મસ્ત મજાનો. જો ભાઈ આવી ડંગળી નીકળી છે હજી એમાં આગન ભરી જો આમાં દેખાતી હોય તમને જો. પછી એને બર્તનનો રેકડા ભરી કરી દીધા ભાઈ. નાલા ભરવાનું ચાલુ. નાલા બેલા થોડા ઘણા ભરી તો ટાઈમ થઈ ગયો ઘા લેવાનો ભાઈ. ગાળ બેડા પતાવીને ઘર બાજુ નીકળીને જોયું તો આપણું બસ સ્ટેન્ડ પડી ગયું હતું ભાઈ. શું જ કરીએ ભાઈ. ઘરે આવીને બેસી ગયો સીધો જમવા ભાઈ. જમીન થોડીક વાર બેઠો તો મમ્મી ચાલો પાણી ભરવું તો પાણી ભરી લીધું ને પછી હું ભાઈ નાઈ ધોઈને મસ્ત મજાનો થઈ ગયો ભાઈ રેડી. નાઈ ધોઈને રેડી થયો ને બેઠો તો ભાઈ આપણે મહેમાન બધા આવી ગયા હતા ભાઈ. પપ્પા ને બધા બેઠા હતા થોડી ઘણી આપણે ભાઈ બેઠા વાતું ચીતું કરીને ભાઈ કાકા આવી ગયા. કાકા ચાલો આપણે એને રાજસ્થાન શૂટમાં જવું છે. ત્યાં પોગીને આપણે કાંઈ મીઠાઈ જેવા લેવાનું હતું ભાઈ. લઈ લીધી પછી આપણે યાદી ભાઈ રસમલાઈ ભાઈ 3 કિલો રસમલાઈ લઈ લીધી. ઘરે આવીને બેસી ગયો સીધો જમવા. જો ભાઈ રસમલાઈ આવી કંઈક મસ્ત મજાની દેખાતી હતી. હું બેસી ગયો ને ભાઈ બધા મહેમાનને ભાઈ જમવા બધાને બેહાડી દીધા. અને ભાઈ હું મારો ભાઈ નીકળીએ ભાઈ ઠંડુ લેવા માટે. ઠંડુનું ભાઈ કોન આઈસ્ક્રીમ જે જઈડું એ બધું લઈ આવી. અને ભાઈ ગુલ્ફી હતી તો ભાઈ બધાને ગુલ્ફી ખવડાવી દીધી. જો આ બધો કંઈક આપણો ડાયરો આવો એ રીતે બધો બેઠો હતો ભાઈ. એ તો બેઠા જવાના છે. તો બસ આજના બ્લોગ માટે આટલું જ. આખી વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેના અને સબસ્ક્રાઈબ કરવાનું જરા ન ભૂલતા ભાઈ.